છે બધું હવે શું કરી કઈ ખબર નથી પડતી કરશન કાકા આપણા ઘરમાં તો હમણાં શું થયું છે ને ક્યાં ગ્રહ નડે છે પવલાના ઘરમાં ને તમારા ઘરમાં ને આ જો બૂટ બૂટ તોડીને બેઠા છે મારે આ જો ભૂરીનો હાલતા મગજ વયો જાય અને આ ભગવો હાલતા રામાયણ કરીને બેઠો હોય આપણે તો આ બે ત્રણ ભાઈઓના કુટુંબમાં તો કાંઈ ગ્રહ કાંઈ નડે છે આપણે હાલો ને એવું લાગે તો આપણે અદા પાસે જોવરાવી શું થયું બતાવા શું શું હવે આવું છે બધું હવે કરશું કાકા કેમ કરશું શું બે કાકા ચિંતામાં બેઠા છો આય ભગા આય હવે આ કાંઈક વાતાવરણનો નેઠો કરી કાંઈક આપણે ભગવાન માતાજીના પાઠ નાખી આપણા ઘરમાંથી અમે કાંઈક ભાર છે આય આય આવતરા કરશન કાકા રીત વાતો કરી વડી લાઈને વાત કરી તો જ ખબર પડે ને કાલ પૌલાનું શું થયું કાકા શું પૌલાનું શું થયું બસ જાને ભાઈ તું તો કાલ પાછો આવ્યો નહીં આ બીકણા માણસો જ અમને ન ગમે લ્યો ને આવવાની જરૂર હતી તારે અહીંયા કાંઈ નહોતું બીજું ભાઈ હવે હવે વાતમાં કાંઈ નહોતી આ તો પૌલાએ ભાગમાં લખેલું છે ને ભાઠા હા પીંડિયું હોજાવી દીધું હવે કાંઈ નહોતું ભાઈ હવે અહીંયા કણે અમે ગયા અહીંથી જેઠી ઓમને લીધા આવી રહ્યા નાનજી રિક્ષા બાંધી લીધી તું તો આવ્યો નહીં બે માણા બીકણીના હાલી હું નીકળ્યા છે કાકા આવા કામ હોય ત્યારે ભેગા હાલતા હોય પછી પોલીસ ચોકી ગયા સાહેબ એમ તો હારા હતા સાહેબને મળ્યા એટલે સાહેબે પછી અમને સમજાવ્યા એ કે આવો છે ને કે અમારે વરહમાં કે એકાદ બે કેસ આવા લેવા પડે કે પણ કે આ તો અમને પછી ખબર પડી કે જે કેસ કરવા વાળા હતા ને એને જ અમે મારી રાખી એવું થઈ ગયું પૌલો બિચારો રોતો હતો છોડાવવા ગયા ને જેલમાં હતો જેલમાં પછી રોતો હતો પછી આવીને મારા ખોરામાં બિચારો ધ્રુસતો રડવા માંડ્યો લંગડો આયલો આવતો હતો અને જેઠી તો શું કરે ઈ ખાતા બધું થઈ ગયું તું શું હતું હવે રહોડામાંથી ચોરી થઈ પૌલાન ઘરમાંથી નથી એમાં એવું છે કે પૌલાન વાડીએ ઓલા માણસો એના બધા પાગ્યા હોય ને એ કામ કરવા વાળા આવ્યા હતા પહેલી વખત દાળિયા નાખ્યા હમણાં વાવણી કરી વરસાદ હારો થયો તો કે કાંઈ હમણાં 4-6 મહિનાથી તો અહીંયા ઉનાળો હતો એટલે કાંઈ ખાવા પીવાનું રસોઈનું ચા પાણીનું કાંઈ હતું નહીં એટલે કાંઈ વાસણ હતા નહીં તો ચાલો કે હું રકાબીને એવું બધું લઈ આવું તો રહોડામાંથી ગયણી લીધી હાણસી લીધી રકાબી લીધી સાખરના ડબલા લીધા તપેલી લીધી અને થેલીમાં નાખીને ઉપડી ગયો જેઠી વહુને ખબર નહીં અને અહીંયા એ ચા પાણી કરવા લઈ ગયો હતો અને પૌલો પછી અહીંયા ચા પાણી કરીને બધાને પાયા ને એ તો બધું બરાબર જ હતું હવે આ જેઠી વહુ અહીં કણે ઓલા બર્તન લઈને ઘરે આવીને રહોડામાં જોઈને તો ગયણી નહીં હાણસી નહીં તપેલી નહીં કરશન કાકા સાંભળજો તપેલી ગયણી રકાબી હાણસી આનો કેસ હતો હવે આ રહોડામાં નહીં એટલે જેઠી વહુને ફાર પડી ગઈ કે આ બધી ચોરી કોણ કરી ગયું અહીંથી એટલે એને તો બોકાવો બોલાવી દીધો સરપંચને બોલાવી અને પૌલાએ આ કાંઈ પૂછ્યું નહીં એ ગાડી લઈને હાલતો થઈ ગયો કેસ કરવા હવે અહીંયા જઈને પાછો ઓલો કેસ કરવા બેઠા તો પૌલાને ફોન આવ્યો પૌલો બાયણે આવ્યો કાકા અને જેઠી વહુએ કેસ કરી નાખ્યો હવે આ ઓલી કાંતા કૂતરી આવી હતી તો રહોડામાં ઊંઘીને તપેલા ગયણા ક્યાં છે ઈ પૌલાને વાડીએ જઈને જ ઉભા રહ્યા પૌલાનો 500 પકડ્યો ઓલા લોકોએ ઠાઠે નાખી દીધો તો પૌલાને એમ કે મને કાંઈક આ લોકોને સબૂત મળી ગયું છે તો મને કાંઈક પૂછપરછ કરવા લઈ જતા છે તો અહીંયા આવીને આ લોકોએ નીંદોળી પછી ખબર પડી કે રહોડામાંથી ગયણી હાણસી તપેલી રકાબ્યું આ બધી પૌલો લઈ ગયો હતો ને આ એનો જ કેસ હતો અને એના હાથું થઈને જ પૌલાએ માર ખાધો ઘરના ભુવન ઘરના દાખલા ઘરની લાકડીઓ પોજી ગયો આ ચા પાણીના વાસણ લઈ ગયો તો ને વાડી આ એની રામાયણ હતી બધી ભૂંડા નહીં લઈ ગયા હોય ઓલા પોલીસ વાળા બિચારા દાંત કાઢતા હવે કે આના હાથે થઈને આ જેઠી વહુએ કેસ કરીને ઘરવાળાને માર ખાઈ ગઈ આવું ન હોય કે આ જેઠી તો જેઠી જ છે